મિત્રો આપણે છે આજે પાઠમાં થોડુંક વધારે આગળ જશું તો 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગ્યે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જો શ્રીનગર, જયપુર, કોલકાતા, ભોપાલ, મુંબઈ, તિરુવનંતપુરમ, ચેન્નાઈ અને ગુવાહાટી બરાબર બધેનું તાપમાન લખેલું છે. તો બપોરે 3 વાગે કયા શહેરનું તાપમાન સૌથી વધુ હતું, તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું. તો જેમ જેમ તાપમાન ઓછું હોય બરાબર એમ ઠંડીનું પ્રમાણ કેવું હોય, વધારે હોય, અને તાપમાન જેમ વધારે હોય તો એમ એ જગ્યા છે કેવી હોય, વધુ ગરમ હોય છે. તો આપણે જેમ પૂછ્યું 3 વાગે કયું તાપમાન સૌથી વધુ હતું, તો જેમ આમાં સૌથી વધુ મોટી સંખ્યા કોઈ છે, મોટો આંકડો તો 24, 26, 25, 23, 8, 29, 33 અને 35. તો વધારે કોણ છે, 35 બરાબર, 35.1 એટલે એ કયું છે શહેર, મુંબઈ. તો વધુ તાપમાન સૌથી વધુ હતું એ કયું છે, તો સૌથી વધુ તાપમાન માટે મુંબઈ બરાબર. અને ત્યાં જ સમયે કયું તાપમાન સૌથી વધુ ઠંડુ હતું, કયું ઠંડુ સૌથી ઓછું હોય તો 29, 25, 25થી ઓછા 24, 24 ઓછા 23, 23 ઓછા 8.1 એટલે કયું છે, શ્રીનગર છે એ સૌથી વધારે ઠંડુ હતું બપોરે 3 વાગ્યે પણ શ્રીનગર બરાબર. ત્યારબાદ મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું, તો મુંબઈનું તાપમાન કેટલું આપ્યું છે, 35.1 એટલે કે 35.1 અને શ્રીનગરનું 8.1 તો અહીં કાંઈ ના શૂન્યમાંથી બાદ કરી નાખવાનું બરાબર. બાદ કરી નાખીએ, એકમાંથી 1 જાય તો 0, 5માંથી 8 જાય નહીં, અહીંથી 10 કોલે, અહીંયા 2 અને અહીંયા 10, 10 ને 5 15, 15માંથી 8 જાય તો 9, 10, 11, 12, 13, 14 ને 15 કેટલા વધ્યા, 3 ને 3 6 ને 1 7 અને 2 ના 2 એટલે 27.0 એટલે કેટલા થાય, 27 સેલ્સિયસ. કેટલા, 27 અંશ સેલ્સિયસ તાપમાન હતું. કેટલા ગણું વધારે હતું, 27 વધારે હતું. પછી તિરુવનંતપુરમમાં તાપમાન 40 સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે. તો તિરુવનંતપુરમ બરાબર, તિરુવનંતપુરમમાં અહીંયા જો કેટલું આપ્યું છે, 33.5 સેલ્સિયસ આપ્યું છે. તો બરાબર આપણે આ 3 પ્રશ્ન છે એના જવાબ લેવા માટે આપણે આમાં બરાબર આમાંથી જોવાનું છે. તો 40 સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રી વધારો જરૂરી છે, તો તિરુવનંતપુરમમાં કેટલું છે, 21.6. 21.6 તો 40 સુધી પહોંચવું હોય તો શું કરવાનું થાય કે 40માંથી 21.6 તમે બાદ કરી નાખો એટલે જવાબ મળે એટલું એને વધારે જરૂર પડે છે. તો 6 0માં 6 ના જાય, 10 કો ના આવે, અહીંથી લઈ એટલે 3, 9 અને 10. તો 10માંથી 6 જાય તો 4, 9માંથી 1 જાય એટલે 8, 3માંથી 2 જાય એટલે 1, 18.4 સેલ્સિયસ તાપમાનની વધારે જરૂર પડે છે બરાબર. એને તાપમાન એટલું ડિગ્રી વધારે જરૂરી છે. ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું, તો જો આ ચેન્નાઈનું તાપમાન અને આ કોલકાતાનું તાપમાન, હવે ચેન્નાઈ કરતાં કોલકાતાનું કેટલું ઓછું છે બરાબર. તો ચેન્નાઈના તાપમાનમાંથી કોલકાતાનું તાપમાન છે આપણે શું કરી નાખવું પડે, બાદ છે કરી નાખવું પડે. આપણે છે રફકામ કરીએ બરાબર. તો સૌથી પહેલાં આપણે આ 3 નંબરનું છે એનું પણ રફકામ કરીને ફરીથી જોઈ લઈએ કે 40 સેલ્સિયસ તાપમાનમાંથી 21.6 સેલ્સિયસ તાપમાન બાદ કરી નાખો તો અહીંયા 3, અહીંયા 9, અહીંયા 10, 10માંથી 6 જાય તો 4, પોઈન્ટના પોઈન્ટ, 9માંથી 1 જાય એટલે 8, 3માંથી 2 જાય એટલે 1, 18.4 સેલ્સિયસ તાપમાન બરાબર. ત્યારબાદ 4 નંબર કે ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું છે, તો ચેન્નાઈનું તાપમાન કેટલું છે, ચેન્નાઈનું તાપમાન 21.1, કોલકાતાનું તાપમાન, તો કોલકાતાનું તાપમાન 13.1, એમાંથી કોલકાતાનું તાપમાન 13.1 બાદ કરી નાખો, 1માંથી 1 જાય તો 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 1માંથી 3 ના જાય, અહીંથી 10 ખુલ્લા, અહીંયા 1, અહીંયા 10, તો 10 ને 1 11, 11માંથી 3 જાય તો 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 તો કેટલા થયા, 3 ને 3 6, 2, 8 કેટલા આવ્યા 8 અને 1માંથી 1 જાય તો 0 એટલે 8.0 એટલે કેટલું 8 બરાબર. 8 સેલ્સિયસ તાપમાન કેટલું ઓછું છે, તો કે 8 સેલ્સિયસ. આ જ દિવસે સવારે 3 વાગ્યે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. કોષ્ટક જુઓ અને પ્રશ્નોના ઉત્તર આપો બરાબર. તો સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું, સવારે 3 વાગે એટલે કે આ સવારે 3 વાગ્યાનો સમય છે, એમાં સૌથી ઓછું તાપમાન કોનું છે, 1.3 વાળું છે. સૌથી ઓછું કોનું છે, શ્રીનગરનું.
શ્રીનગર. કલ્પના કરો કે તમે ત્યાં છો અને તમે કેવું અનુભવો છો તેનું વર્ણન કરો. આપણે તો ત્યાં હોય જો એવા ટાણે તો આપણે ખૂબ જ ની ઠંડી છે એ લાગે, બરાબર છે. આપણે શું થાય, એકદમ ઠંડી લાગવા માંડે. ચેન્નાઈમાં સવારે 3 વાગ્યે તથા બપોરે 3 વાગ્યે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત હતો, બરાબર. તો ચેન્નાઈમાં સવારે 3 વાગે તાપમાન કેટલું છે, 29.9, અને સવારે 3 વાગે છે ચેન્નાઈનું તાપમાન 21.1, અને બપોરે કેટલું છે, 29.1, બરાબર. તો 21.1 અને 29.9 એની વચ્ચેનો તફાવત, બરાબર. બેનો તફાવત કેટલો છે. તો આપણે ચેન્નાઈનું કરીએ. સવારનું છે 21. બપોરનું પહેલાં લખી લઈએ 29.9 અને સવારનું 21.6. આમાંથી આ બાદ કરી દઈએ એટલે એનો તફાવત મળી જશે. 9 માંથી 6 જાય એટલે 3, 9 માંથી 1 જાય એટલે 8, 2 માંથી 2 જાય તો 0. 8.3 કેટલું છે આનું, 8.3 સેલ્સિયસ તાપમાન છે. ભોપાલમાં કેટલો છે, તો ભોપાલનો તફાવત શોધવાનો છે. તો ભોપાલમાં છે બપોરે કેટલું છે, ભોપાલ માટે બપોરનું છે 25.9 અને સવારનું કેટલું છે ભોપાલમાં 9.8. આગળ કાંઈ નહીં, શૂન્ય. આમાંથી આ બાદ કરી નાખો. 9 માંથી 8 જાય તો 1, પોઈન્ટની નીચે પોઈન્ટ. 5 માંથી 9 જાય નહીં, અહીંથી 10 ખુલે 1, અહીંયા 10, 10 ને 5 15, માંથી 9 જાય એટલે 6 અને 1 ના 1, 16.1 સેલ્સિયસ છે તાપમાન આવે, બરાબર છે. 16.1 સેલ્સિયસ તાપમાન છે. તો આજે લેસનની અંદર તમારે આ એક પેજ છે એ આખું પૂર્ણ કરવાનું છે. તાપમાન જોવાનું છે, તમને જે મેં કરાવ્યું એ તાપમાન નકશા ઉપરથી જોઈ અને દાખલા ગણવાના છે, બરાબર. હવે આમાં છે આપણે આ સવારનું માપનો તફાવત શોધ્યો છે, બરાબર, સવાર માટે. હવે તમારે આની જગ્યાએ તમે બપોરનું પણ શોધી શકો છો, આ બે જગ્યા. તો તિરુવનંતપુરમમાં તાપમાન 40 સેલ્સિયસ સુધી પહોંચાડવા માટે કેટલું જોઈએ, તિરુવનંતપુરમમાં કેટલી છે બપોરે 33.5 છે. તો આ સવાર માટેનું હતું, બપોર માટેનું શોધીએ. તો 40માંથી 33.5 બાદ કરી નાખો, બરાબર. તો 0.5 ના જાય, અહીંથી 10 કો લઈ એટલે અહીંયા 3, અહીંયા 9, અહીંયા 10 માંથી 5 જાય તો 5.9 માંથી 3 જાય એટલે 6, 3 માંથી 3 જાય તો 0, બરાબર. એટલે 6.5 સેલ્સિયસ તાપમાન બપોર માટે આવે તિરુવનંતપુરમનું તાપમાન, બરાબર. કેટલું વધારે જરૂર પડે, 6.5 સેલ્સિયસ તાપમાન વધારે હોય તો એ છે 40 સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી શકે. ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું છે, તો હવે ચેન્નાઈ અને કોલકાતાનું સવારનું તાપમાન જોઈ લઈએ આપણે. તો ચેન્નાઈનું સવારનું તાપમાન 29.9 છે, કોલકાતાનું છે 26.6, બરાબર. આ દાખલો હું અહીં નીચે ગણું છું. તો 26.9 અને 29.9, ચેન્નાઈનું છે 29.9 અને અહીંયા 26.6. તો 9 માંથી 6 જાય એટલે 3, પોઈન્ટ નીચે પોઈન્ટ, 9 માંથી 6 જાય એટલે 3, 2 માંથી 2 જાય 0. કેટલું, 3.3 સેલ્સિયસ છે તફાવત છે ક્યારનો, બપોરનો, બરાબર. અને આ તફાવત છે ક્યારનો છે, સવારનો. એટલે આપણે બે શોધ્યા છે, બરાબર. આપણે કીધું નથી ચોખવટથી કે કયો શોધવાનો, બરાબર. એટલે આપણે સવારનો અહીંયા શોધ્યો છે બેનો અને બપોરનો બેનો અહીંયા શોધ્યો છે, બરાબર. એટલે તમારે આજે ઘર લેસનની અંદર આ આખું પેજ કરીને આવવાનું છે, બરાબર. એટલે અહીં લખી નાખો, આજે કરાવેલ એકવાર ચોપડીમાં કરો, બરાબર છે. અને આ રીત પણ છે બધે દાખલાની કરવાની રહેશે. આમાંથી જોઈ જોઈને તમારે દાખલા કરવાના છે. આની સાથે આપણો આ ચેપ્ટર છે પૂર્ણ થાય છે. સ્વાધ્યાય પોથી હું તમને ઓફલાઈનમાં કરાવીશ. ત્યાં સુધી નમસ્તે.